એટલે પછી એણે એક બીજું કામ કર્યું, પોતાના ચિત્રકાર મિત્રોને તે પદાર્થોના ચિત્રો બનાવવા માટે બેસાડ્યા અને પછી એવું કહ્યું કે આવા પદાર્થને તમારા પ્રદેશમાં કઈ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. કેટલી ધીરજ હશે, બધા તો જવાબ આપે નહીં. એ સમયના તો પત્રોય બહુ મોડા આવતા હોય, અને છતાં આટલો પરિશ્રમ કરીને એણે આપણો પહેલો કોષ બનાવ્યો, નર્મકોશ. આ બધું આત્મકથા, આ બધાની જોડે જોડે માત્ર સંસાર સુધારો નથી કરવો, સાહિત્યને સમૃદ્ધ કરવું છે, ભાષાને સમૃદ્ધ કરવી છે. અને એટલા માટે કે ભાષા સમૃદ્ધ થશે તો સંસ્કૃતિ સમૃદ્ધ થશે. જે પ્રજા સારી કે સાચી ભાષા નથી બોલતી એ જલ્દી સમૃદ્ધ નથી થતી, દેવાળ ઉગાડતી હોય છે. એકવાર આ જો ફાવી જાય, વાગ વિવેક જેને કહેવાય છે સંસ્કૃતમાં, મહિમ ભટ્ટે આપેલી સંજ્ઞા છે આ વાગ વિવેક, એ જો આવે તો આપોઆપ સંસ્કૃતિ સુધરે છે.